શ્લોક નંબર 43. 43 શ્લોક નંબર 43 પાનબીડ. એવી રીતે પરમાત્માનું અને જીવાત્માનું એકપણું યુક્તિ વડે સિદ્ધ કરી બતાવ્યું. આવી રીતે એકપણું તત્વમસી આ જગતનું વિવર્તી ઉપાદાન કારણ જે બ્રહ્મ છે તે લક્ષણા વડે જહતી લક્ષણા વડે કહેવાય છે. હવે તત્વમસી મહાવાક્યને એ તત્વમસી મહાવાક્ય છે એ જગતનું વિવર્તી ઉપાદાન કાંડ છે. વિવર્તી ઉપાદાન કોને કહેવાય? અધિષ્ઠાનને એમને રાખી અધિષ્ઠાનનો બિલકુલ સંગ ન થાય અને એના ઉપર બીજું બતાવે એના વિવર્તી ઉપાદાન કહેવાય. અધિષ્ઠાન એમને રહે. અધિષ્ઠાન એટલે મૂળ વસ્તુ. અધિષ્ઠાન એટલે મૂળ વસ્તુ. આગળ આવો ને અરુણાબેન. જેમ સોનું એ અધિષ્ઠાન, જે સોનું છે ને એ અધિષ્ઠાન. હવે એ સોનામાં જે દાગીનો બન્યો છે એ સોનાને એમને રાખીને બન્યો છે. સોનામાં કોઈ જાતનો વિકાર કર્યો, એ દાગીનાએ સોનામાં કોઈ જાતનો વિકાર કર્યો નથી. એનો વિવર. માટીમાં ઘડો વિવર. ઘડાએ માટીને લેશ માત્ર વિકારી બનાવી નથી. એવી રીતે આ જે બ્રહ્મ છે એ આ જગતનું વિવર્તી ઉપાદાન કારણ. આ બ્રહ્મ જે જગત છે એને અને બ્રહ્મને કોઈ સંબંધ જ થયો નથી. બ્રહ્મને અને જગતને કોઈ સંબંધ જ થયો નથી. અને જે વસ્તુ સંબંધ વગરની હોય એને ખબર જ નથી. કે સોનાને ખબર નથી કે મારા પર દાગીનો છે, બરોબર ને? માટીને ખબર નથી કે મારા પર ઘડો છે. એમ પરમાત્માને ખબર નથી કે મારા ઉપર જગત છે. એવી રીતે તમારા પુત્રને ખબર નથી કે મારા ઉપર જગત છે. જેમ સોનું, માટી, બ્રહ્મ અસંગ છે એમ તમારું પુત્ર પણ અસંગ છે. જે એ અસંગ પુત્રને તમે સંગવાળા બની ગયા છો. એ સંગ છે, તમે સંગવાળા બની ગયા. અંતઃકરણની સાથેના તમે સંગવાળા બની ગયા. એટલે ધર્મો છે અંતઃકરણના અને માનો છો તમારા ઉપર. કરતા, ભોગતા, પાપી, પુણ્યશાળી, સુખી, દુઃખી આ બધા અંતઃકરણના ધર્મો છે. અને તમે એની સાથે એક થઈ અને હું પાપી, હું પુણ્યશાળી, હું સુખી, હું દુઃખી, હું કરતા, હું ભોગતા આ તમારું બંધન. તમે જ્યારે તમારી જાતને આવા માનો છો એ વખતે પણ કુટસ્થ અસંગ જ છે. કુટસ્થને સંગ થયો જ નથી, પણ તમારા અવિવેકથી કુટસ્થને તમે સંગવાળવાની બેઠા છો. જ્યારે પોતાને સિંહ માનતો બકરો માનતો ત્યારે એ બકરો બન્યો જ નથી. બન્યો છે? આ વાત તો આપણી બુદ્ધિમાં તરત આવી જાય છે. પણ આજે હું કહું છું કે તમારું કુટસ્થ અસંગ જ છે, એ બન્યા જ નથી. એ વાત બુદ્ધિમાં નથી આવતી. અને આ તમે છૂટું નહીં કરો ત્યાં સુધી જન્મમરણોથી મુક્ત નહીં થાવ. આ છૂટું જો જન્મમરણથી મુક્ત થવું હોય તો
અંતઃકરણ અને કુટસ્થને જુદા સમજવા પડશે. તમે આપણે અંતઃકરણ સાથે એક થઈ ગયા, કુટસ્થ એટલે જીવ થયો છે. હવે પરિસ્થિતિ શું ઊભી થઈ છે? જ્યારે આપણે જીવ થઈ ગયા છીએ ત્યારે અત્યારે આપણી બુદ્ધિ એવી છે કે જીવની ઉપર કોઈ છે જ નહીં, જીવ જ છે. આવી આપણી પાકી બુદ્ધિ થઈ ગઈ છે કે જીવ જ છે, જીવની ઉપર કોઈ છે જ નહીં. આવી તમારી પાકી બુદ્ધિ થઈ. ના, પણ વિચાર કરતો જીવની ઉપર કુટસ્થ છે. તમે વિચાર નથી કર્યો એટલે જીવ બની બેઠા છો. સિંહે વિચાર નહોતો કર્યો એટલે બકરું બની બેઠું. પણ બીજા સિંહે વિચાર કરાવ્યો, પછી સિંહે શું કહ્યું? હવે હું બકરો નથી, હવે હું સિંહ છું. એમ આપણે આ વિવેક દ્વારા વિચાર, દ્રષ્ટા વિવેક દ્વારા તો જીવથી કુટસ્થ જુદો છે. અને એ જે જુદો છે તે તમે છો, જીવ તમે નથી. જે જીવથી જુદો કુટસ્થ છે તે તમે છો. અને એ કુટસ્થ છે ને, એમાં જન્મ નથી, મરણ નથી, કરતા નથી, ભોગતા નથી, પાપી નથી, ઊંચાણ નથી, સુખી નથી, દુઃખી કંઈ જ નથી. તમારું આવું અસલ સ્વરૂપ ભૂલી અને તમે આ બની ગયા છો. આમાંથી આપણે આ રીતે વિવેક દ્વારા થવાનું છે. તત્વસીમાના ત્વમ ટુ એ પદનો અર્થ જીવાત્મા થાય છે અને તત્પદ તે પદનો અર્થ પરમાત્મા થાય છે. એ બેનું એકપણું એ બંનેના સચ્ચિદાનંદ લક્ષણના સમપણા વડે સિદ્ધ કરી બતાવ્યું. હવે તત્વમસી આદિ મહાવાક્ય વડે જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપમાં રહેલા વિરોધી ભાગના ત્યાગ વડે એટલે ભાગલા કૃષ્ણ વડે તેનું એકપણું બતાવ્યું. આપણે આત્મા અને બ્રહ્મનો સચ્ચિદાનથી એકપણું જાણ્યું. બંનેના લક્ષણ એક માટે આત્મા અને પરમાત્મા એક. હવે જીવ અને ઈશ્વર ઉપાધિ વખતે જુદા છે. જીવ અને ઈશ્વર ઉપાધિ વખતે જુદા છે. હવે આપણે જીવ અને ઈશ્વરની એકતા કરવી છે. તો જીવ અને ઈશ્વરની એકતા કરવી, બંને ઉપાધિનો ત્યાગ કરવો પડશે. રાજુભાઈ અને વિઠ્ઠલભાઈ બે જુદા છે. તો હવે એ બંનેને આપણે એક કરવા છે. તો બંનેને એક કેવી રીતે કરીશું? રાજુભાઈનું નામ કાઢી નાખો અને વિઠ્ઠલભાઈનું નામ કાઢો. રાજુભાઈની નામ સાથે સ્ત્રી, પુત્ર અને મિલકત છે. રાજુભાઈના શરીર સાથે નથી. વિઠ્ઠલભાઈના નામ સાથે સ્ત્રી, પુત્ર અને મિલકત છે, શરીર સાથે નથી. શરીર બંને એક. એમ આ જીવ અને ઈશ્વરમાં જીવની અંદર કરતા, ભોગતા, પાપી અને પુણ્યશાળી આ જીવનું અભિમાન અને ઈશ્વરનું અભિમાન એ હું મારી સત્તાથી એની પાસે ભોગવડાવું છું. આ ઈશ્વરનું અભિમાન. આ બંને અભિમાન નથી. જીવ ભોગવવા વાળો અને ઈશ્વર ભોગવનાર. હું ભોગવડાવું છું એની પાસે. આ બંને શું કામ છે? જીવમાં અવિદ્યા છે માટે એ ભોગતા છે અને ઈશ્વરમાં માયા છે માટે એ ભોગવનાર છે. જીવમાંથી અવિદ્યા જાય તો એ ભોગતા જતો રહે અને ઈશ્વરમાંથી માયા જાય તો એ ભોગવનાર જતો રહે. પછી બંનેમાં કશું રહે નહીં. પછી બંને એક.
પ્રશ્ન એ થાય, આ તમે કહો છો કે તમે બ્રહ્મ બની જાઓ, પછી જો કશું ના શું ફાયદો? એક પ્રશ્ન થાય ને, હે? એક પ્રશ્ન થાય ને, હે? જો કશું થાય શું ફાયદો? બરોબર? ફાયદો એ કે તમે મહેનત શું કામ કરો છો? શું ગણો? બરોબર? એ સુખ સ્વરૂપ છે. એટલે એ ફાયદો. ફાયદો શું? તમારે જે જોઈએ છે એ છે. તમારે જે જોઈએ છે એ છે. અને એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તમને સાચું સુખ પ્રાપ્ત નહીં થાય. એ સુખ સ્વરૂપ છે. તમારે જે જોઈએ છે એ સુખ સ્વરૂપ છે, માટે એની પ્રાપ્તિ. વાક્યના અર્થનું જ્ઞાન થવા માટે વાક્યમાંના પદોના અર્થનું જ્ઞાન થવું જોઈએ. તે વિના વાક્યનો અર્થ સ્પષ્ટ થઈ શકે નહીં. માટે તત્વમસી એ મહાવાક્યમાં રહેલા તત્પદના વાચાર્થ નીચે મુજબ નીચે 44મા શ્લોકને કહે છે. જે સચ્ચિદાનંદ સ્વભાવવાળું બ્રહ્મ તમોગુણ પ્રધાન પ્રકૃતિને પોતાના ઉપાધિ રૂપે સ્વીકારી આ જગતનું ઉપાદાન કારણ થાય છે, અને જે સચ્ચિદાનંદ સ્વરૂપ ભાવવાળું બ્રહ્મ શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિને પોતાના ઉપાધિ રૂપે સ્વીકારી આ જગતનું નિમિત્ત કારણ થાય છે, તે બ્રહ્મ મહાવાક્યમાંના તટ એ શબ્દ વડે કહેવાય છે. અર્થાત તે બ્રહ્મ મહાવાક્યમાંના તત્પદનું વાચ્યાર્થ છે. ઈશ્વરનો વાચ્યાર્થ શું કર્યો? ઈશ્વરનો વાચ્યાર્થ એ કર્યો કે ઈશ્વર આ જગતનું અભિનિમિત્ત ઉપાદાન છે. અભિનિમિત્ત એટલે ઉપાદાન પોતે અને નિમિત્તે પોતે. ઉપાદાને પોતે અને નિમિત્તે પોતે. તો જેવી રીતે આપણા વ્યાપાર દર્શન કરોડિયો પોતાની જાણ પોતે પોતાની રીતે બતાવે, બીજા કોઈનો સહારો લેતો નથી. ખીમજી બાપાનું મકાન બની રહ્યું છે, તો મકાન બનાવવા માટે રાધેશ્યામ રો મટીરિયલ્સ આપશે. સિમેન્ટ, કાકરી, ઈંટો, લોખંડ એ બધું આપશે. એટલે ઉપાદાન, મકાન બાંધવાનું ઉપાદાન ને. મકાન બનાવવું જે વસ્તુ વાપરાય એનું ઉપાદાન કહેવાય. એ વસ્તુ કોણ આપશે? રાધેશ્યામ આપશે ને, અને કોન્ટ્રાક્ટર બનાવશે. એટલે ઉપાદાન નિમિત્ત જુદું થયું ને. હા, ઉપાદાન નિમિત્ત જુદું થયું ને. હા, કુંભાર તમારો દાગીનો અને સોનું અને કારીગર બે જુદા થાય ને. એ આ જગત ઈશ્વરે બનાવ્યું, તો શું ઈશ્વરે કોઈ કોન્ટ્રાક્ટરને આ બધી પંચમહાભૂત આપ્યા? તો પંચમહાભૂત હું આપું તું બનાવ. હા, તો એને સમજવા માટે એ અભિનિમિત્ત ઉપાદાન કઈ રીતે કે આપણે જે ઈશ્વરની ઉપાધિ શું કહીએ છીએ? માયા. કઈ માયા? સત્વગુણ માયા. અને જગત શામાંથી બન્યું? તમોગુણ પ્રધાન. હવે એ તમોગુણ પ્રધાન જે માયા છે ઈશ્વરમાં રહેલી, એ આ જગતનું ઉપાદાન કારણ અને પરમાત્મા પોતે નિમિત્ત કારણ. એવી રીતે કરોડિયાની લાડ એ ઉપાદાન કારણ અને કરોડિયો નિમિત્ત કારણ. એમ કરોડિયાની લાડ એ ઉપાદાન કારણ, આ નિમિત્ત કારણ કોણ? કરોડિયો ને. એમ આ પરમાત્માને આશ્રય જે માયા છે તમો પ્રધાન એ ઉપાદાન કારણ અને ઈશ્વર નિમિત્ત કારણ. કોઈ પણ વ્યક્તિ એમ કે મેં મારી જિંદગીમાં 10 વીઘા જમીન લીધી, મકાન બનાવ્યું, કહી શકે ને?
હવે એને જે બનાવ્યું ને એ અભિનિમિત કારણ છે. એ વ્યક્તિએ પોતાની શક્તિથી જમીન અને મકાન બનાવ્યું. એ ઉપાદાન કારણ શક્તિ અને પોતે ચેતન એ નિમિત્ત કારણ. સમજ્યા મારી વાત? ના સમજ્યા? વિઠ્ઠલભાઈ એમ કે છે કે મેં મકાન બનાવ્યું અને 10 વીઘા મારી જિંદગી મેં જમીન લીધી. બરોબર? તો વિઠ્ઠલભાઈએ મકાન અને 10 વીઘા જમીન શાનાથી લીધી? પોતાની શક્તિથી ને? હે હે બરોબર ને? પોતાની શક્તિથી ને? હે એ જે વિઠ્ઠલભાઈની જે શક્તિ છે એ 10 વીઘા જમીન અને મકાનના ઉપાદાન કારણ. અને વિઠ્ઠલભાઈમાં રહેલું જે ચેતન છે એ નિમિત્ત કારણ. આપણે માયા કરીએ છીએ. માયા એ શું છે? માયા શું છે? જેમ માયા એ પરમાત્માની શક્તિ છે. માયા બીજી કોઈ વસ્તુ નથી. માયા એ પરમાત્માની શક્તિ છે અને હંમેશા શક્તિ શક્તિમાનથી અભિન્ન હોય. શક્તિ શક્તિમાનથી જુદી ન હોય. હા, શક્તિ શક્તિમાનથી જુદી ન હોય, અભિન્ન હોય, એક જ હોય. એટલે કરુડિયાની લાળ પોતાનાથી જુદી નથી. એમ વિઠ્ઠલભાઈની 10 વીઘાને મકાન બનાવવાની જે શક્તિ છે એ પોતાનાથી જુદી નથી. એ શક્તિ છે એ ઉપાદાન કારણ છે અને વિઠ્ઠલભાઈ છે તે નિમિત્ત કારણ છે. એમ પરમાત્માએ જગત બનાવ્યું તો તમ પ્રધાન પ્રકૃતિ છે તે ઉપાદાન કારણ છે અને પરમાત્મા જે ચેતન છે ઈશ્વરમાં રહેલો જે ચેતન ભાગ છે તે નિમિત્ત કારણ છે. ચેતન નિમિત્ત અને જે માયા છે હંમેશા એક સિદ્ધાંત છે. ઉપાદાન કારણ જડ હોય અને નિમિત્ત કારણ ચેતન હોય. ક્યાંય પણ તમે લઈ લો તો પરમાત્માએ તમોગુણમાંથી જે જગત બનાવ્યું એ માયા જડ અને પરમાત્મા પોતે ચેતન. આ ઈશ્વરની વ્યાખ્યા કરી. હવે કંપનનો આ ઈશ્વરની વ્યાખ્યા કરી. હવે પંપજની કરે છે તો જીવી શું છે? તે જ પરબ્રહ્મ જે અવસ્થામાં કામ વિષયોની તૃષ્ણા અને કર્મ વિષયની તૃષ્ણા પૂરી કરવા માટે થતી પ્રવૃત્તિ આદિથી દોષવાળી થયેલી મલિન સત્વગુણ તેમાં રહેલો પ્રધાન છે એવી પ્રકૃતિને અવિદ્યાને પોતાના ઉપાદ રૂપે સ્વીકારે છે તે અવસ્થા પામેલા તે પરબ્રહ્મને પંપજ કહેવામાં આવે છે. ઓલા ઈશ્વર કયા પરમાત્મા? સત્વગુણી માયા. ઈશ્વરે બ્રહ્મે સત્વગુણી માયા સ્વીકારી એટલે એ બ્રહ્મ ઈશ્વર બની ગયો. અને જીવની અંદર બહારની કામનાઓ માટે, બહારની ઈચ્છાઓ માટે એને મલિન સત્વને અવિદ્યાનો સ્વીકાર કર્યો. એ પરબ્રહ્મે અવિદ્યાનો સ્વીકાર કર્યો એટલે જીવ બની ગયો. એ જ પરમાત્માએ માયાનો સ્વીકાર કર્યો એટલે ઈશ્વર બની ગયો અને એ જ પરમાત્માએ અવિદ્યાનો સ્વીકાર કર્યો એટલે જીવ બની ગયો. આ બંને મોટી ઈશ્વરને જીવ બનવાના કારણ છે. પરબ્રહ્મ ઉપાધિથી આ દશા આવી. થોડું આગળ કરીએ. અવિદ્યા અને માયા એ શું કર્યું એ થોડું. અવિદ્યા માયા શું કરે અને અવિદ્યા શું કરે? માયા એ કર્યું કે માયા સત્વગુણી છે. સત્વગુણી છે ને એટલે માયા જેને આશ્રય રહે છે એને મોક્ષમાં મળતી નથી. બરાબર ને? માયા સત્વગુણી છે
એટલે માયા જેની આશરે એને મોહ પામતી નથી, અને આ અવિદ્યા તો તમોગુણવાળી છે, જેને આશરે તેને મોહ પામવાની છે. ઈશ્વર અને જીવમાં આટલો ફરક ઉપાધિના લીધે. ઈશ્વર સત્વગુણવાળી માયાવાળી હોવાથી ઈશ્વરને મોહ નથી. ઈશ્વર આટલું બધું હોવા છતાં પણ ઈશ્વર પોતાના સ્વરૂપનું વિસ્મરણ નથી. આટલો બધો આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે, છતાં પણ પોતાના સ્વરૂપનું વિસ્મરણ નથી. અને જીવ અવિદ્યાને આધીન થઈ જાય છે, મોહિત થઈ જાય છે, એટલે એને એના સ્વરૂપનું વિસ્મરણ થાય છે. એટલે ઈશ્વરને પોતાના સ્વરૂપનું વિસ્મરણ નથી, એટલે એને જ્ઞાન લેવા માટે ગુરુ અને શાસ્ત્રની જરૂર નથી. અને જીવને વિસ્મરણ છે, વિપરીત ભાવના છે, એટલે ગુરુ અને શાસ્ત્રની જરૂર પડે. આ તો જીવ અને ઈશ્વરનો ફરક. ત્રીજો ફરક હતો, માયા એક છે, ઈશ્વર એક છે. અવિદ્યા અનેક છે, જીવો અનેક છે. આ ત્રીજો ફરક. શું કહ્યું? હા, ઉપર જણાવેલા તત્વમસી એ મહાવાક્યનો અર્થ કહે છે. તમોગુણ પ્રધાન પ્રકૃતિ અને શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ અને મલિન સત્વગુણ પ્રકૃતિ એવી પરસ્પર વિરોધવાળી 3 પ્રકારની પ્રકૃતિનો ત્યાગ કરી અપરિચ્છિન્ન અને સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વમસી મહાવાક્ય વડે વાક્યાર્થ રચના જણાવવામાં આવે છે. તમોગુણ પ્રધાન પ્રકૃતિ અને સત્વગુણ પ્રધાન પ્રકૃતિ અને મલિન સત્વગુણ 3 જાતની પ્રકૃતિ કહી. તમ પ્રધાન, સત્વ પ્રધાન અને મલિન સત્વ પ્રધાન. જે સત્વ પ્રધાન છે તે માયા, જે મલિન સત્વ પ્રધાન છે તે અવિદ્યા, અને જે તમ પ્રધાન છે જગત. જીવ જગત અને ઈશ્વર, આ જગત ઈશ્વર. આ કેવી રીતે બન્યા એ બતાવ્યું. જીવ જગત અને ઈશ્વર કેવી રીતે બન્યા એ બતાવ્યું. એક પરમાત્મામાંથી જીવ જગત અને ઈશ્વર કેવી રીતે બન્યા એ બતાવ્યું. શુદ્ધ સત્વગુણ વાળો ઈશ્વર, શુદ્ધ સત્વગુણ વાળી માયાની ઉપાધિ વાળું બ્રહ્મ એ ઈશ્વર. મલિન સત્વગુણ વાળી માયાની ઉપાધિ વાળું બ્રહ્મ એ જીવ. મલિન એટલે અવિદ્યા, એને અવિદ્યા પણ કહેવાય. અવિદ્યા, અવિદ્યા. અને તમ પ્રધાન જે પ્રકૃતિ છે એનાથી આ જગતના પદાર્થ. એમાં શું થયું? તમામ બધા જગતના પદાર્થો, એમાં જે સત્વગુણ પ્રધાન માયા છે અને મલિન જે અવિદ્યા છે, એ બેની અંદર ચેતનનું પ્રતિબિંબ પડ્યું.
શું કામ? પ્રતિબિંબ ક્યાં પડે? બરોબર. એટલે એ સત્વ પ્રધાન, સ્વચ્છ છે, સત્વ એ સ્વચ્છ હોય ને, અને અવિદ્યામાં પણ સત્વગુણ છે ને, એ બંનેની અંદર ચેતનનું પ્રતિબિંબ પડે. જીવ અને ઈશ્વર પ્રતિબિંબવાળા, જે આ પદાર્થો છે ને તમોગુણવાળા, એમાં પ્રતિબિંબ ના પડે. એટલે આ પદાર્થો પ્રતિબિંબ વગર. એવી રીતે અહીંયા આપણે જેટલા પણ સ્વચ્છ પદાર્થો છે એમાં ટ્યુબલાઇટનું પ્રતિબિંબ પડે છે, આમાં નથી પડતું. હવે આમાં અને પ્રતિબિંબનો શું ફરક? આમો અને બે પ્રતિબળ થાય ને, ઈશ્વરનું જીવ અને આપણે નથી ભણ્યા શું ભણ્યા છે? અંતઃકરણ અંતર્મળ ચેતન પ્રતિબિંબ અધિષ્ઠાન કુટરસ ત્રણે મળીને જીવ, માયા માયામાં પડેલું ચેતન પ્રતિબિંબ અને અધિષ્ઠાન ત્રણે મળીને ઈશ્વર. હવે જેનામાં પ્રતિબિંબ પડે છે એનામાં શું થાય છે? જેનામાં પ્રતિબિંબ પડે છે એનાની અંદર પ્રાણ હોય છે, જ્ઞાનેન્દ્રિય હોય છે, કર્મેન્દ્રિય હોય છે અને મન હોય છે. અને જેનામાં પ્રતિબિંબ ન પડે એનામાં આનામ કંઈ નથી. બરોબર ને? બરોબર. જેનામાં પ્રતિબિંબ પડે એનામાં દેહ સંગાત પડે. એટલે પ્રતિબિંબ વાળા શું કરી શકે? એને શું કહે? સત્તા અને સ્ફૂર્તિ. સત્તા એટલે હોવા પણ, અને સ્ફૂર્તિ એટલે જ્ઞાન. પ્રતિબિંબ વાળા પદાર્થ જેટલા છે ઈશ્વર અને જીવ, એને બધું જ્ઞાન થાય. જીવને જીવ પ્રમાણે, ગાયને ગાય પ્રમાણે, બળદને બળદ પ્રમાણે, ભેંસને ભેંસ પ્રમાણે, કૂતરાને કૂતરા પ્રમાણેનું, સાપને સાપ પ્રમાણેનું જ્ઞાન થાય ન થાય? એ જીવ છે. ઈશ્વરને ઈશ્વર પ્રમાણેનું જ્ઞાન થાય. એટલે જેમાં પ્રતિબિંબ પડ્યું છે એનામાં જ્ઞાન અને સત્તા બે છે. આમાં જ્ઞાન નથી, ફક્ત સત્તા જ છે. સત્તા એટલે છે પણ પુસ્તક છે, માઇક છે, મંદિર છે. મંદિર જ્ઞાન ના લઈ શકે. આટલો ફરક. બરોબર ને? પ્રતિબિંબો. અને એટલે આપણે જ્યારે 5 ભેદ જોયા, 5 ભેદ ના જોયા? કયા કોઈ ભેદ જોઈએ? 5 ભેદ. જીવ ભેદ. જો પહેલા તમે પહેલા કહ્યું, પહેલો બોલો જીવ જીવોનો ભેદ, પછી જીવ અને ઈશ્વરનો ભેદ, પછી જીવ અને જળનો ભેદ, ઈશ્વર અને જળનો ભેદ, અને જળ અને જળનો ભેદ. હવે આપણે જીવ અને જળના ભેદમાં શું કહેતા હતા? હા, બે ભેદ આવી ને. સાભાસ અને અંતઃકરણ વાળું, અને અંતઃકરણ વગરનું આવ્યું ના આવ્યું? હે ઈશ્વરના જળમાં શું કહ્યું આપણે? ઈશ્વર અને જળમાં શું ભેદ કર્યો? ના, ઈશ્વર શું કર્યું? શું બોલો? સાભાસ માયા નિરાભાસ નામ રૂપ્યો. એ બે આભાસ વાળું ના કહ્યું આપણે? જીવ અને ઈશ્વરને આભાસ વાળા ના કહ્યા આપણે? અને જળ પદાર્થ નિરાભાસ ના કહ્યું આપણે? માટે આ નિરાભાસ, આને પોતે પોતાને પણ ન જાણે, બીજાને પણ ન જાણે. જ્યારે આજે આભાસ વાળા છે ને પોતાને પણ જાણે ને બીજાને પણ જાણે. આટલો ફરક. આભાસ અને નિરાભાસમાં આટલો ફરક. જે આભાસ વાળા છે તે પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે.
ઈશ્વર પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. જીવો પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. કૂતરો બીજાને જાણે છે માટે ભસે છે. બરોબર ને? બરોબર ને? ભસે છે શું કામ? એને બીજાનું જ્ઞાન, આ માનસને જુદું છે જ્ઞાન થયું ને એને, હે, માટે ભસે છે. સાપ કરડે છે શું કામ? પોતાનાથી બીજાને જાણે છે માટે ને. હે, હા. એટલે જીવો જેટલા છે એ બધા જીવો પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. ઈશ્વર પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. ત્યારે આ પદાર્થો કોઈને ન જાણે. જીવ અને ઈશ્વરનો ભેદ. હવે લક્ષણા વડે મહાવાક્યનો અર્થ કરવામાં જે પ્રમાણ છે એ નીચેના બે શ્લોકો વડે કહે છે. આ દેવદત્ત છે ઇત્યાદિ વાક્યમાં તે આ અંશનો અને આ એ અંશનો પરસ્પર વિરોધ હોવાથી તે બંને પદોના વિરોધી ભાગનો ત્યાગ કરવા વડે અને જેના આશ્રયરૂપ જે દેવદત્ત છે તેનું જ્ઞાન થાય છે. એવી જ રીતે ઈશ્વરના ઉપાધિરૂપ માયાનો અને જીવના ઉપાધિરૂપ અવિદ્યાનો ત્યાગ કરવાથી અપરિચ્છિન્ન સદરૂપ ચિદ્રૂપ અને આનંદરૂપ બ્રહ્મનો ભાગતા કૃષ્ણ વડે જ્ઞાન થાય છે. તે આ દેવદત્ત છે. કયો દેવદત્ત? આપણા ગામનો એક વ્યક્તિ બનારસ ભણવા ગયો અને એ દરમિયાન બનારસના રાજા સાથે એની મિત્રતા થઈ ગઈ. હવે ભણીને આવતો રહ્યો, ઘણા વર્ષો ગયા અને એ દરરોજ મંદિરમાં દર્શન કરવા આવતો હતો. તો એક વખતે એ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો તો એને કાશીમાં જોયેલો રાજા આ મંદિરમાં સંન્યાસીના વેશમાં એને દેખાયો. એને થયું કે આ તો રાજા ના હોય તો સંન્યાસી છે, તો રાજા હતો. નાના ખોટી વાત છે. મનમાં શંકા નહીં. બીજો સાથે મિત્રો ને પેલો કે ના કરે આ એ રાજા જ છે. તો હવે એ રાજાનું અને સંન્યાસીનું એકપણું કેવી રીતે થયું? જો પહેલો કાશીનો દેશ કાઢી નાખો અને મંદિરનો દેશ કાઢી નાખો. ઓલું રાજાપણું કાઢો અને અહીંથી સંન્યાસીપણું કાઢો. તો કાશીમાં જે મનુષ્ય હતો તે આ મનુષ્ય, બરોબર ને? વધારાના ભાગ કાઢ્યા ને, હા, એકતા કરવા માટે જે વધારાના ભાગ હતા, હા, કાશી દેશ અને મંદિર દેશ, હા, પછી રાજાપણું અને સંન્યાસીપણું, એ બે કાઢતા જે ત્યાં મનુષ્ય હતો એ આ મનુષ્ય. તો મનુષ્ય એકતા થઈ, રાજા અને સંન્યાસીમાં એકતા થઈ, કે મનુષ્ય એકતા થઈ. એવી રીતે જીવ અને ઈશ્વરની ઉપાધિ, માયા અને અવિદ્યાની ઉપાધિ કાઢી. ઉપાધિ કાઢમાં બંનેમાં રહેલો જે બ્રહ્મ છે તે એક છે. બંનેમાં જે બ્રહ્મ છે તે એક છે. હવે લક્ષણા 3 પ્રકારની કહે છે. અમારી 3 પ્રકારની લક્ષણાની અંદર અમારા એમના ભૂલી ગયો, ફાલ્ગુની બેન નિષ્ણાત નહીં પારંગત છે. બોલો ફાલ્ગુની બેન 3 લક્ષણ આવો. હવે જહત કોને કહેવાય, અજહત કોને, એક કહી દો.
બીજું સમજવાનું. બોલીએ એનો બાદ કરવાનો, જેટલું બોલીએ એટલું કાઢી નાખવાનું, ટૂંકું કાઢી નાખવાનું એમ, અને બીજું સ્વીકારવાનું કે દર્શન આપવા માટે. નદી કાંઠે દૂધ મળશે. જો ભાઈ જો ફાલ્ગુની, આ ગામની અંદર અજાણ્યો માણસ હતો અને એને દૂધની જરૂર હતી. તો અજાણ્યો તો પૂછે ને ગામવાળાને, કોઈ દૂધ ક્યાં મળશે પૂછે ને. એ ભાઈ ગામવાળાને પૂછ્યું દૂધ ક્યાં મળે. દૂધ બહાર પેલા ગામવાળા કહ્યું કે ગંગામાં આ નદી છે ને, નદીમાં તો દૂધ મળી રહેશે. હવે એ શું સમજે કે નદીમાં તો પાણી હોય ને, પાણીમાં ગાય ના હોય ને, પણ નદીને કાંઠે કોઈ વૃક્ષ છે અને નીચે ગાય બેઠી છે, એથી મને મળી છે. તો નહીં કાઢી નાખ્યું ને બધું, જે બોલ્યો એ બધું કાઢી નાખ્યું ને, એનું નામ જહત લક્ષણા. તો અજહત લક્ષણા કઈ રીતે બોલો? હા હા, લાલ દોડે છે. શું દોડે? પોતું દોડે છે કે ઘોડું દોડે છે? અને બાગદા લક્ષણામાં ત્યાં કરી અવિરુદ્ધ ભાગનો સ્વીકાર. હવે અરુણાબેન આ લક્ષણાના વ્યવહારિક દ્રષ્ટાંતો આપો છો. ખબર છે તમને? છત્રી હે નહીં, અરુણાબેનની બેન પડી આગળ જઈ રહી છે. અરુણાબેન રોકે મારી બેન પડી જાય છે, એને છત્રી ઓઢેલી છે. અરુણાબેન એ છત્રી ઊભી રહે, કઈ છે કે ના કહી શકે? હે તો અરુણાબેનને જે બોલ્યું એ બાટ કરીને ઓલી ઊભી રહે ને. હે બરોબર ને? હે હવે એ કઈ અજહત ઉમેરવાનું. આપણા ઘેરે કોઈ આવ્યું હોય, વાતનો 12 વાગી ગયા હોય અને જાય ભાઈ ક્યાં જાય બેસ ને, 2 કોડિયા ખાઈ જા ને. તમે 2 કોડિયા ખવારો તમે બોલ્યા વધારે મારું કે ના આવ્યું? હે જહત લક્ષણા. અને ભાગતા લક્ષણા, ભાગતા લક્ષણા એ કહું, વિઠ્ઠલબાઈને બંગડીનો હાર બનાવ્યો, એટલે સોનીના સોનીએ બંગડીનો હાર બનાવ્યો. અને જ્યારે વિઠ્ઠલભાઈ લેવા ગયા ને, ત્યારે વિઠ્ઠલ એમ કે લો બંગડી. ચોકસી કહે છે લો વિઠ્ઠલભાઈ આ બંગડી. બની શકે ના? સમજાય વિઠ્ઠલભાઈ? વિઠ્ઠલભાઈને બંગડીનો હાર બનાવવાનો હતો, એટલે બંગડી ચોકસીને આપી. ચોકસીએ બંગડીમાંથી હાર બનાવ્યો. અને જ્યારે વિઠ્ઠલભાઈ લેવા ગયા ત્યારે ચોકસીએ કહ્યું લો વિઠ્ઠલભાઈ આ બંગડી. તો શું સમજવાનું? ના ના ના, જે બંગડી હતી તે બંગડી હારમાં જે સોનું તે હું તમને આપું છું. વાત મને સમજ? બંગડીમાં જે સોનું હતું અને એ હું તમને આપું છું. બંગડીને હાર બંને કાઢી નાખવાના. બરોબર વિઠ્ઠલભાઈ? હે બંગડીએ કાઢી નાખવાની, હારે કાઢી નાખવાનું. તો વિરોધીમાં કાઢી નાખ્યો ને, બંગડીના હારનો કાઢી નાખ્યો ને. હે હા હા, લક્ષણો તો જવા દઉં છું ને એટલે તો. હે જીવમાં રહેલી અવિદ્યા એ અવિદ્યાના ધર્મોનો ત્યાગ કરવામાં આવે, એવી રીતે માયાનો અને માયાના ધર્મનો અને અવિદ્યાનો એ અવિદ્યાના ધર્મોનો ત્યાગ કરવાથી
જીવ ઈશ્વરમાં સચ્ચિદાનંદ સ્વભાવવાળો જે બ્રહ્મ રહે છે તેના એકપણાનું ભાન થાય છે. માયા અને માયાના ધર્મો અને અવિદ્યા અને અવિદ્યાના ધર્મો, આ આપણે વેદાંત માર્ગદર્શનના બીજા વિશ્રામમાં ભણ્યા હતા. અવિદ્યા અને અવિદ્યાના ધર્મો, માયા અને માયાના ધર્મો વેદાંત માર્ગદર્શનના બીજા વિશ્રામમાં ભણ્યા હતા. યાદ આવે છે? 9, 10, 11 નહોતા ભણ્યા? 9, 10, 11 ભણ્યા હતા ને? શું ભણ્યા હતા? કારણ અને અધિષ્ઠાન. બરોબર સાચા. હવે કાર્ય શું અને કારણ શું? કાર્ય શું? અવશ્ય એ કાર્ય અને કારણ માયા અને અધિષ્ઠાન બ્રહ્મ. એ 11 મળીને વાચાળ. એ 11 મળીને વાચાળ. માયા અને માયાનું કાર્ય બાદ કરતા એકલું બ્રહ્મ રહે તે લક્ષા. એવી રીતે અવિદ્યાના 9, 10 અને 11 જીવના 3 દેહ, 3 અવસ્થા અને 3 અભિમાની અને અવિદ્યા અને અધિષ્ઠાન કુટસ્થ, આ 11 મળીને વાચાળ. 10, 9 અને 10 બાદ કરતા એકલું જે કુટસ્થ પદ તે લક્ષાર. આ માયા અને માયાના ધર્મ. બીજું આપણે ધર્મો ભણ્યા હતા વેદાંત માર્ગદર્શનમાં. માયાના ધર્મો શું અને અવિદ્યાના ધર્મો શું? એ ધર્મ આપણે એ ભણ્યા. ઈશ્વર કેવું છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સ્વતંત્ર. પછી માયા એને આધીન, પરોક્ષ. આ બધા ઈશ્વરના ધર્મો. અને જીવના ધર્મ શું? અલ્પ શક્તિવાળો, સ્વતંત્ર, અવિદ્યાને આધીન, પરિસ્થિતિ અનેક. આ બધા જીવના ધર્મો. આ બંને બાદ કરતો જે બ્રહ્મ રે એ લક્ષાર્થ. આની ખડાઈ છે. પાછળ તો લક્ષ્ય લખી છે, પણ લખ્યું. લક્ષણ પહેલી વાક્ય યાદ આવે ને મને આખી આગળ કરી દઉં. વાચરું લક્ષ્ય લખી તત્વમ પદ લક્ષ્ય દુઃખ એક રડાવે ભિન્ન દેશ કાલહી વસ્તુરુ ધર્મ સમિત ઉપાધિ ઉડાવે જન્મ સ્થિતિ લય કાર તમાય જ્ઞાનન હાર સબીત ભાવે ઈશ્વર વાચ્ય લક્ષ્ય વિવેચિત લક્ષ્ય સુસાક્ષી બ્રહ્મ અમૃતાવે સંસ્કૃતિ માનત આપહી મેં પરતંત્ર અવિદ્યક અલ્પ જનાવે ત્વમ પદ વાચ્ય જીવ વિવેચિત લક્ષ્ય સુસાક્ષી ઉપાધિ ડહાવે वाच्य दो अर्थ भी भेद भी है उन्हें लक्ष्य विभेद रंच गावे ब्रह्म अहम इस भांति जो जान सोई पीताम्बर ब्रह्म ही पावे. वाचार लक्षात निकला એમાં ઈશ્વરનો દેશ, કાળ અને વસ્તુ અને જીવનો પણ દેશ, કાળ અને વસ્તુ છે.
ઈશ્વરનો દેશ કયો, ઈશ્વરનો કાળ કયો અને ઈશ્વરની વસ્તુ કઈ? માયા પ્રદેશ. માયા પ્રદેશ. ઈશ્વરનો દેશ. હવે કાળ સર્જન કરીને પ્રવેશ કર્યો તે કાળ અને વસ્તુ આ બધું બ્રહ્માંડ, આ બધું બ્રહ્માંડ એની વસ્તુ. હવે જીવનો દેશ, જીવનો કાળ અને જીવની વસ્તુ. જીવનો દેશ આપણે તમે પંચીકરણમાં બોલતા હતા. નેત્ર પ્રદેશ, કંઠ પ્રદેશ, હૃદય પ્રદેશ. બરોબર ને? નેત્ર પ્રદેશ, કંઠ પ્રદેશ અને હૃદય પ્રદેશ. બરોબર ને? એનો કાળ, જીવનો કાળ જાગૃતિ મોક્ષ જાગ્રતથી તે મોક્ષ સુધી. જ્યાં મોક્ષ મળે એટલે જીવમાંથી છુટકારો. અને એ મોક્ષ તમે જાગ્રતમાં જ મેળવી શકો. માટે જાગ્રતથી મોક્ષ સુધી. સ્વપ્ન સુષુપ્તિઓ મોક્ષ માટેના તમારાથી પ્રયત્નો ના થાય. તમે જાગ્રતમાં જ મોક્ષ માટે પુરુષાર્થ કરી શકો. માટે જાગ્રતથી મોક્ષ સુધી. અને વસ્તુઓ સ્થૂળ સૂક્ષ્મ દેહ. હવે મહાવાક્ય 22મો પાઠનો. હવે મહાવાક્યના લક્ષાર્થરૂપ બ્રહ્મને જો સવિકલ્પ માનીએ તો તેમાં દોષ આવે, અને તેને નિર્વિકલ્પ માનીએ એમાં પણ દોષ આવે છે. એમ પૂર્વ પક્ષની નીચેના શ્લોક વડે કહેવામાં આવ્યું છે. જો સવિકલ્પ લક્ષ્યપણું માનવામાં આવે તો લક્ષરૂપ બ્રહ્મનું મિથ્યાપણું થાય, અને નિર્વિકલ્પનું લક્ષપણું તો જોયું નથી, તેથી તે સમજી શકે નહીં. બ્રહ્મને સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ એટલે કલ્પના વાળો. સવિકલ્પ એટલે કલ્પના વાળો. અને તમે કલ્પના કોની કરી શકો? તમે કલ્પના એની કરી શકો કે જેની સાથે માયા ભળેલી હોય એની કલ્પના કરી શકો. એકલા બ્રહ્મની કલ્પના ન થાય. સોનાની સાથે તાંબુ ભળત તો તમે સોનાની કલ્પના કરી શકો. લગડી સોની હોય એની કલ્પના કરી શકો? સવિકલ્પ એટલે ઉપાધિ. કલ્પના ઉપાધિ, કલ્પના નહીં. જો તમે એ બ્રહ્મને ઉપાધિ વાળું માનશો તો મિથ્યા થઈ જાય. બ્રહ્મને આપણે ઉપાધિ માનશો, જેટલી ઉપાધિ હોય એટલી મિથ્યા હોય. અને તમે નિર્વિકલ્પ માનશો તો કોઈ જોયું નથી, કઈ રીતે તમે નિર્વિકલ્પ માનો છો? નિર્વિકલ્પને કોઈ જોઈ નહીં શકે. તમે કઈ રીતે નિર્વિકલ્પ માનો છો? આવો જ એક પ્રશ્ન વિચાર સાગરમાં ઉપાડેલો છે. વિચાર સાગરમાં એ પ્રશ્ન ઉપાડ્યો છે કે તમને બ્રહ્મની જિજ્ઞાસા જ ખોટી વાત છે. જિજ્ઞાસા થવી એ જ વાત ખોટી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છા કોની કરે? જેને જે વસ્તુનું જ્ઞાન હોય એની ઈચ્છા કરે ને. આપણે ઈચ્છા કોની કરીએ? બરોબર. વિદેશમાં અનેક પદાર્થો જે આપણે જોયા નથી એની ઈચ્છા કરીએ છીએ આપણે. જો તમે પદાર્થનું તમને જ્ઞાન છે તો તમે બ્રહ્મ જ્ઞાની છો. ઈચ્છા કરવાની તમારી જરૂરત ક્યાં છે? હે? બરોબર ને? માટે તમારી બ્રહ્મ જિજ્ઞાસા દકાવી છે.
સિદ્ધાંતનો જવાબ આપે છે કે અમારે સુખ જોઈએ છે, અમારા સુખ જોઈએ છે. અને ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મ સુખ છે, માટે અમારે બ્રહ્મની જિજ્ઞાસા, અમારે સુખ જોઈએ છે. અને સનત અને નારદજીના સંવાદની અંદર ભૂમા સુખ જે પૂર્ણ છે તેમાં અલ્પમાં સુખ નથી. અને અમારું હવે ભૂવત સુખમ, અમારે એવું સુખ જોઈએ છે માટે અમારી જિજ્ઞાસા એમ નિર્વિકલ્પને તમે જોયું નથી તો નિર્વિકલ્પને તમે ઈચ્છા કરો એ ખોટી નથી, અને સવિકલ્પ માનશો તો મિથ્યા થશે. હવે એ સવિકલ્પ નિર્વિકલ્પ એવું આપણે કાલે લઈશું, બરોબર. આજે એક પાકો કરવું તમારો, જીવ ઈશ્વર અને જગતનો ભેદ કેવી રીતે થયો, એક જ પરમાત્માથી આ ત્રણ કેવી રીતે બન્યા, માયાના લીધે. સત્વગુણ, લલિત ગુણ, તમોગુણ. પછી ઈશ્વર આ જગતનું અભિનિમિત ઉપાદાન કારણ કેવી રીતે, આમાં પ્રધાનમાંથી પદાર્થો બને કે સત્વ. પછી આભાસ અને નિરાભાસમાં શું ફરક, એમાં પ્રતિબિંબ પડ્યું અને જેમાં પ્રતિબિંબ ન પડ્યું એમાં શું ફરક જોયું આપણે. પ્રતિબિંબ પડ્યું એમાં જ્ઞાન છે, પ્રતિબિંબ નથી પડ્યું એમાં જ્ઞાન નથી. પછી આપણે જીવ અને ઈશ્વર ઉપાધિથી વાચ્યાર્થે ભેદ, લક્ષ્યાર્થે ભેદ, તો બંનેની ઉપાધિ બાદ કરીએ તો લક્ષ્યાર્થે અભેદ. અને ત્રણ લક્ષણો આપણે જોઈએ એ તો આપણને પાકી છે. ઓમ પૌર્ણમદ પૌર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ